શું ફાયદો થાય અને શું થવો જોઈએ એને માટે પુરુષોત્તમ પ્રકાશમાં શું લખ્યું છે કોઈને ખબર છે? ઉત્સવોથી વિવેક પ્રાપ્ત થાય. કયા પ્રકારનો વિવેક? હું કોઈને નડતો નથી ને, આ વિવેક. હું મારા પૂરતો તો બધું કરી જ લઉં છું ને, આ વિવેક. પછી બીજાને કેટલો મદદરૂપ થાઉં છું, આ વિવેક. આ વિવેક સાથે રહેવાથી મળે. આ વિવેક બહુ જ જરૂરી છે, અતિશય જરૂરી છે. આ વિવેકમાં બધું આવી ગયું. ગમે એને ગમે સમિતિમાં મૂકવામાં આવે, સ્વયંસેવક તરીકે કે સંચાલક તરીકે, અને એ મૂંઝાય નહીં, એનું નામ વિવેક. સામાન્ય રીતે મારી ટેવ છે, જે વખતે જે વાતની જરૂર હોય એ જ વાત હું કરતો હોઉં છું. આજે તો આ વાતની જરૂર છે જ, હમણાં જ ઓન ધ સ્પોટ, અત્યારથી જ આ વાતની જરૂર છે. મહંતથી લઈને દરવાણી સુધી દરેકને આ વાતની જરૂર છે. આપણે બીજાને કેટલા મદદરૂપ થાય છે, બીજાને મદદરૂપ ન થાય તોય કાંઈ વાંધો નહીં. આપણે આપણા પૂરતું તો કરીએ છીએ ને, આનું નામ વિવેક. સભામાં ક્યારે આવવું ક્યારે જાવું એ સમજવું, એનું નામ વિવેક. આગળ બેસવું છે એવો આગ્રહ નહીં, પાછળ જ બેસવું છે એવો પણ આગ્રહ નહીં. જ્યાં બેસાડે ત્યાં બેસી જવું, એનું નામ વિવેક. સભાથી આ વાતની શરૂ કરીએ તો સાંભળ્યું? આપણી ભૂલની કોઈને ખબર ન પડવા દેવી, એ વિવેક આપણે કહીએ છીએ, પણ એક મોટામાં મોટો એ અવિવેક છે. આપણે અને આપણા ગામના ભક્તોએ જે અવિવેક કર્યો છે એ કોઈને ખબર ન પડવા દેવી, એ મોટામાં મોટો અવિવેક. એ ખબર પડવા દેવી અને એ ભૂલને સુધારી લેવી, એનું નામ વિવેક. કોઈ પ્રકારનો આગ્રહ નહીં, એનું નામ વિવેક. આગ્રહ એટલો જ, હું બીજાને કેટલો મદદરૂપ થાઉં છું,
એટલો જ આગ્રહ. સાંજે કાર્યક્રમમાં થોડીક મને ન ગમે એવી બાબત થઈ, પણ એ અમારી પણ એમાં ભૂલ હતી. અમે નક્કી જ નહોતું કર્યું કે એ મંડળમાંથી કેટલા આવે, બધાય વતી કેટલા આવે, એ અમે જ નક્કી નહોતું કર્યું. એ અમે જ નહોતું નક્કી કર્યું. એટલે બધા અહીં આવી ગયા. એ અમારી શરત જ ચૂક રહી ગયું હતું. બાકી કાર્યક્રમ બહુ પદ્ધતિસર, અતિ ઉતાવળ નહીં, અતિ ધીમું નહીં, એમ કા સાંભળ્યું? આવડ્યો વિવેક? સભાથી શરૂ કરો, આરતીથી શરૂ કરો. ચંપલ જોડા પહેરવાનો વિચાર કરો. બીજાના છે કે આપણા છે? ચંપલ જોડા આંખથી જોવા નથી પડતા, પગ નાખો એટલે ખબર પડી જાય આપણા નથી. કારણ કે પગને પણ આંખ્યું છે. ગમે એના બીજાના ચંપલમાં પગ જાય, બીજાના બૂટમાં પગ જાય એટલે ખબર પડી જાય કે આપણો નથી. છતાંય પહેરી લેવું, પહેરીને ભાગી જવું, લઈને વહી જવું, અથવા તો આ પગથિયેથી પહેરીને ઓલી પગથિયે ઉતારીને મૂકી દેવા. આ મોટો મોટો અવિવેક. જ્યારે બીજા ભક્તને એ જોડા ચંપલ નહીં મળે ત્યારે એકવાર તો એને હટાકો નીકળી જાય. અને હવે આમ અહીંથી ત્યાં જઈએ તો ઉઘાડે પગે આપણે ચાલતા નથી. આપણે બધાના પગ એવા થઈ ગયા, ગમે એમ હોય. કોઈને અત્યારે જરા કે બૂટ ચંપલ વિના ચાલતા નથી. તમે ગમે એના બૂટ ચંપલ લઈને ગમે ત્યાં મૂકી દો. આ બહુ મોટો અવિવેક છે. કોઈનું ટુવાલ, કોઈનું ટોપી કે કોઈનો મોબાઈલ, કોઈ સૂતો હોય ને તમને ગોદડું ન મળ્યું, બીજાનું ગોદડું ખેંચીને સૂઈ જવું. તમારી પથારી તમારે ભેળી ન કરવી, મૂકવી નહીં. એમને ગાડલા પીડા હોય ને ખૂંદી નાખો, કોઈ બોલે નહીં, કોઈ ઉપાડે નહીં. આ કેવડો અવિવેક, કેવડું સંસ્થાને નુકસાન. અહીં શરદ પૂનમની પહેલાના ભક્તો સેવા કરે છે. એ કાંઈ દેખાતું નથી આપણને, કારણ કે આપણે આપણને જ દેખીએ છીએ. એ જ મોટો અવિવેક છે. જ્યારે બીજાને દેખવા મળે ત્યારે વિવેક શરૂ થાય. સમજાય છે? અહીંના ગોદડા, આછા પાતળા જાડા મોટા ગોદડા, બેડશીટો, ઓશિકાના કવર, એ બધું સ્ત્રી ભક્તો ધુએ છે. એમાં બધા પેલા અડદિયા ખાધા હોય એ બધા આ પાણીપુરી વાળા તો જોયા કરે અને જોવામાં જ રહેવાના. 5 જણાની રસોઈ કરવા તૈયાર નથી એ સંસ્થાના ગોદડા શું ધુએ? જેને ગોદડા બનાવતા આવડતા હતા હાથથી એ બધા ધોઈ શકે. ઉપર દેખરેખ રાખનાર હરિભક્ત છે
એને તમે જાણો કે શું છે આ એની પરિસ્થિતિ. કેટલી પ્રકારના કાર્યો છે, એ કેમ કાર્યો થાય છે, આ સંસ્થા કેમ ચાલે છે. મહિમાની વાતો બંધ કરો, જીવનમાં ઉતારતા શીખો. અહીં કાયમ રહેનારાનો મહિમા સમજો છો? બહારથી આવનારા નો સમજતા હો તો અહીં નો રહેવા દેવામાં તમારો પણ ફાળો ગણાય. અહીં નો રહેવા દેવામાં તમારો પણ ફાળો કહેવાય. સમજાય છે? વિવેક સારા સારની ખબર છે? આજે આપણો ઉતારો આય હોય તો કાલે આપણે મેળે મેળે ફેરવી નાખીએ. આ કેવડો અવિવેક. જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં પ્રોબ્લેમ હોય તો ઉતારા સમિતિને વિનંતીના અર્થમાં વાત કરાય, ઓર્ડરના અર્થમાં વાત ન કરાય. ઓર્ડર ઘરમાંય ચાલતો નથી, વિચારી લ્યો. અહીં ક્યાંથી ચાલે? અને ચાલે કોઈ સાંભળી લે તો એનું કારણ આખા સ્વામિનારાયણ ભગવાન છે અને આ સાધુઓ છે. આ સાધુઓને હિસાબે તમારી સામે કાંઈ બોલે નહીં. અગાશી ઉપર ઉતારા આપ્યા હોય તો જ જવાય, નહીતર ન જવાય. એકાંતમાં ઉતારો ગોતે છે એ માણસ ગમે તે પ્રકારે ખામીવાળો છે. એને આખી રાત મોબાઈલ ચલાવવો હોય, કદાચ એને ફેસબુક જોવી હોય, કાયમ જેની સાથે મોબાઈલ દ્વારા વાતો કરવાની ટેવ પડી હોય, એ વૃત્તિઓને એ પોષણ આપતો હોય, ગમે તે કારણ હોય. સમજાય છે કઈ? એક હરિભક્ત મને કહી ગયા કે આમ ચાલે નહીં, આમ ચાલે નહીં એમ કહેનારા હજી તમારામાં પડ્યા છે. એ આપણા બહુ મોટા ભાગ્ય છે. ત્યાંથી સત્સંગીની કિંમત થાય. આ સત્સંગી કેવો કિંમતી છે. એ કે બીજી બાબતમાં આમ ચાલે પણ આ બાબતમાં આમ ન ચાલે. એક હરિભક્તને ખબર પડી આમાં સુધારો કરવો જોઈએ. એવા હરિભક્તો હજી છે આપણે ત્યાં સુધી આપણે ભાગ્યશાળી છીએ. સાંભળી બધા એ વાત કઈ સમજાય છે? આ બધો અવિવેક. વિવેક સમજતા શીખવો, સમજતા શીખવો. પોતાના છોકરા અને પોતાના છોકરાની વહુ ક્યાંય ન અડે તો ખૂંચે નહીં. બીજાના છોકરા બીજાની વહુ કામ ન સેવા ન કરતી હોય તો
એની સામે કતરાય. આ મોટો અવિવેક. તમારી દ્રષ્ટિમાં ભેદ છે અહીંયા, એ જ મોટો અવિવેક છે. ગામ ગામનો ભેદ, આ ગામનો, આ ગામનો, મોટો અવિવેક. આમાં અક્ષરધામમાં જવાની વાતો જ કરવાની રહી, જવાનો રસ્તો બંધ થઈ ગયો. મને કોઈ એમ કે તમે તો સાંભળ્યા ભેળા આકળા થઈ જાઓ છો. હું આકળો એટલે થઈ જાઉં છું કે જે મેં જોયું નથી જોવું પડે, જે મેં કોઈ દી સાંભળ્યું નથી મારે સાંભળવું પડે છે. મને એનું દુઃખ છે. મને તરત જ એમ લાગી આવે, આમ કામ થવું જોઈએ, એમ તરત લાગી આવે છે. તમારી દ્રષ્ટિમાં નાત જાતના ભેદ છે. આ ગામનો, આ ગામનો, આ મારો, આ પરનો, આ મોટો મોટો અવિવેક છે. આ બધી બાબત આવડે એનો વિવેક મોટા સમુદાયમાં વિવેક શીખાય છે. હમણાં અમે જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ટીંબાવાડી ધીરુભાઈ ગોહેલ દ્વારા અમને મુખ્ય રાખ્યા સાંખ્યોગી બહેનોએ, અને અમે ત્યાં ગયા. એ અમે ગયા છે એમાં તમારે કોઈ ચંચુપાત કે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. સ્ત્રી ભક્તો પણ સાંભળી લે અને પુરુષ ભક્તો પણ સાંભળી લે. ભગવાન સંબંધી કાર્યમાં આમંત્રણ હોય અને અમે ન જઈએ તો અમે સાધુ શા માટે થયા છીએ? એમાં સ્વામિનારાયણના મંદિરનું મુહૂર્ત થતું હોય એમાં અમને આમંત્રણ હોય, એમાં ન જાય તો અમે હું સાધુ શા માટે થયા છીએ? તે હું માંડવે જઈએ અમે? હે ભાઈ, માંડવે જઈએ? આ આખું મહિલા મંડળ પણ સમજી લે, કારણ કે સાંખ્યોગીઓનો પ્રશ્ન છે એટલે મહિલાઓને આ પ્રશ્ન તરત સ્પર્શતો હોય. અમે તો સંપ્રદાય લેવલના છીએ. સંપ્રદાયમાં ગમે ત્યાં ભગવાન સંબંધી પ્રોગ્રામ હોય અને આમંત્રણ હોય તો અમારે જવું જોઈએ. અમે ત્યાં દઈ કે ન દઈ એ કાંઈ તમારે પ્રશ્ન કરવાનો નથી કાંઈ. ત્યાં અમે ઠાકોરજીના સિંહાસન માટે 2,51,000 રૂપિયા લખાવ્યા છે. આપણા ઓળખીતા જ આપણા સમાજના જ બહેનો અને ધીરુભાઈને આગળ રાખ્યા ને આપણી પાસે મોકલ્યા. એમ તો આપણે વિચાર્યા વગર જવાબ દઈ દેવાય? એમ ધીરુભાઈ કાંઈ અમસ્તો જેવો તેવો હરિભગત નથી. બહુ મહિમાવાળો હરિભગત છે. જુનાગઢ મંદિરમાં ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા કરી હોય, એ મહિમા હોય એ કરી શકે, બરાબર છે ને? બાકી ન કરી શકે. જો આ વલ્લભભાઈ એનો અભિપ્રાય આપ્યો. 30 વર્ષ થયા એને જુનાગઢ મંદિરની શયન આરતીના દર્શન કરવાનો નિયમ છે. એક નિયમ કોક રાખો 30 વર્ષ સુધી, પછી આગળ વાતો કરો. બહુ જબરો સહકાર. આ જૂનું મંદિર જ્યારે આપણને મળ્યું ત્યારે હરિભાઈ, કાળાભાઈ અને ધીરુભાઈએ બહુ સહકાર આપ્યો હતો.
ખરેખરો સહકાર આપ્યો હતો. અમારી સાથે બીજાની અરજી પણ આવી હતી. તરત જ અરજી ફગાવી દીધી હતી કે પહેલો ચાન્સ શાસ્ત્રી સ્વામીને હોય. એ આપણા દેશના છે, જૂનાગઢના છે. અને એણે કેવા પીપલાણા, વંથલીમાં, ફરેણીમાં બધે કેવા એણે સત્સંગ સંબંધી કાર્યો કર્યા છે આપણને ખબર છે. હરિભાઈ કાળાભાઈ અને ધીરુભાઈ ગોહેલ બીજા ટ્રસ્ટીઓ તો હતા જ, મુખ્ય આ બે હતા. એમ હા, આપણી સભા હતી ત્યારે દેવસ્વામી ધામમાં ગયા. એની ત્રયોદશા તિથિએ એણે પ્રવચન કર્યું. એમ જોરદાર પ્રવચન કર્યું. આપણને સમર્થન મળે એવું. આવી ઘણી બાબતો આગળ પાછળ વિચારવાની હોય. આપણને જે કાર્ય ન ગમતું હોય એ થયું એટલે આપણે એને વખોડી કાઢીએ, એ વિવેક નથી. અમારે વ્યવહારિક રીતે પણ જુનાગઢ લેવલે કે વરતાલ લેવલે પણ ઘણા કાર્યો અમારે અમારી રીતે કરવાના હોય. માટે વિવેક શીખો. આપણે બહુ આવતા હોય ને બીજો કદાચ કોઈ ઓછો આવતો હોય, પણ ટાઈમ આવે ત્યારે કેટલો પક્ષ રાખે છે એ તમને ખબર ન હોય. ટાઈમ આવે ત્યારે કેટલો પક્ષ રાખી જાય છે એ તમને ખબર ન હોય. અને કેટલીક બાબતોમાં મૌન સેવતા શીખો. કેટલીક બાબતોમાં ઓછું બોલવાનું હોય ત્યાં વધારે બોલતા શીખો. કેટલીક બાબતોમાં વધારે બોલવા જેવું હોય ત્યાં ઓછું કરી નાખો. આ વિવેક. તમારા સંસારના વ્યવહારમાં પણ આ પોઈન્ટ બહુ અગત્યનો છે. તમને એમ લાગે આ મારે વધારે બોલી નાખવું છે, પણ સ્થળ ઉપર ગયા પછી તમારે ઓછું કરવું પડે. તમને એમ લાગે આ મારે ઓછું બોલવું છે, પણ સ્થળ ઉપર ગયા પછી વધારી દેવું પડે. તમને એમ લાગે અહીંયા કાંઈ બોલવું નથી, પણ સ્થળ ઉપર ગયા પછી યોગ્ય બોલવું પણ પડે. એમને આમંત્રણ આપ્યું તો એની જે આશા હોય એ આશાથી જ આપણને મુખ્ય રાખ્યા હોય. પહેલા તો એની ઈચ્છા આશા ભગવાન સંબંધી છે તો આપણે સમજી લેવી પડે. સમજાય છે? આ વાત શિબિરાર્થીઓને પહેલા લાગુ પડે છે અને એ વાત પણ અહીંથી ઉઠો અને તરત જ અમલમાં લેવા જેવી અગત્યની છે. પહેલી પ્રાયોરિટી આ વાતને આપવાની છે. પહેલી જ આવશ્યકતા આ વાતની છે. જે ભક્તોને જે કાર્ય સોંપ્યા છે શિબિર પહેલા, એમાં બધા સક્રિય થઈ ગયા છે? ન થયા હો તો શા માટે નથી થયા? તમે મહિમાવાળા છો, તમે કાંઈ મહિમા વગરના તો નથી જ. નથી તમે સક્રિય થયા તો શા માટે નથી થયા? એમાં તમને શું તકલીફ છે? જ્ઞાન સ્વામીને મળી લ્યો. પણ જ્યાં આ વ્યક્તિઓ સેવા કરતા હોય ત્યાં બીજી વ્યક્તિઓને રાખવા પડે, એટલો બધો જો ફેરફાર થઈ જતો હોય તો બહુ આપણે વિચાર કરવો જોઈએ.
મારા વિશે તમે બહારની પ્રકૃતિથી કોઈ કલ્પના કરીને કોઈ નિર્ણય ન કરી શકશો. કોઈ નિર્ણય ન કરતા, બહારની પ્રકૃતિથી કાંઈ મારો નિર્ણય ન કરતા. હું તો રૂપિયા આવે એની ઉપર રાજી થાવ, આપે અને પાછો લઈ જાય તો એથી વધારે રાજી થાવ. આ મારી પ્રકૃતિ છે. તમે આજે ₹1,00,000 દઈ ગયા ને 15 દી પછી આવો કે આ તો ભૂલ થઈ ગઈ મારી, એટલે કઈ સારું લઈ જા, ભૂલ સુધારી લે. એમ અગર તો કોઈ સંત વિશે, કોઈ ત્યાગી વિશે, કોઈ સત્સંગી વિશે ઉપલી પ્રકૃતિથી કલ્પના કરીને કે ઉપલી પ્રકૃતિથી કોઈ વિશે કોઈ એવા વિચારો ન કરી લ્યો. પરીક્ષા ભેગા રહેવાથી થાય, આનું નામ વિવેક. દૂર રહીને વાતું કરવાથી પરીક્ષા ન થાય. દૂર રહીને વાતો કરવાથી પરીક્ષા ન થાય. મહારાજ કે ભેગા રહેવાથી પરીક્ષા થાય. ઘડિયાળ સાચી છે. સમજાણો વિવેક. હવે કેટલા ભક્તો આમાં એવા છે, કોઈ કહેશે આ વાત મને લાગુ પડે છે, કોઈ મુક્તાનંદ સ્વામી બન્યા છે. બની ન શકાય પણ ક્યારેક બની શકાય. મુક્તાનંદ સ્વામી તો ક્યાંથી બની શકાય. કોઈ કહેશે આ વાત મને લાગુ પડે છે, કહેવા ખાતર નહીં, ખરેખર લાગુ પડતી હોય તો જ. બરાબર છે. અવસ્થાને હિસાબે, પ્રકૃતિની હિસાબે તમારો લાગણીશીલ સ્વભાવ છે. એટલે ઘણીવાર તમારા સંતાનોને લાગતું હોય કે બાપુજી આમ કેમ બોલે છે. લાગણીને સમજવી એ એક બહુ મોટી સિદ્ધિ છે. જે સામા માણસની લાગણી સમજતો નથી, કોઈ સંતની કે હરિભક્તની લાગણી સમજતો નથી, એ ભલે પાણી ગાળીને પીવે છે, દૂધ ગાળીને પીવે છે, માંસ ભક્ષક કરતો નથી, દારૂ પીતો નથી, હિંસા કરવા જતો નથી, પણ લાગણી નથી સમજતો, એ મોટામાં મોટો હિંસક છે. હિંસક. તમારો લાગણીશીલ સ્વભાવ છે. અને આવડા કંઈક જુદા મૂડમાં હોય એટલે ન અનુકૂળ પડે. તમે લાગણીની ખુરશીએ બેઠા હો, આ લોકડો લાગણી એટલે શું વળી, એ ખુરશી ઉપર બેઠા હોય. મોટા ભાઈ નથી આવ્યા ને, બહુ ઠેકાણે જી આવ્યો છોકરા માટે, પછી ફરી ફરીને આવ્યો સ્વામિનારાયણ પાસે. સ્વામિનારાયણે છોકરો આપ્યો. આમાં જેટલા દીકરાની અપેક્ષા હોય ને બધા ફરી આવજો, પિતૃ કાર્ય કરવું. આમ પ્રાચીનો પીપળો છે, આમ ગોકર્ણ છે,
પછી સિદ્ધપુર છે, સિદ્ધપુરમાં બધો વિધિ ચાલે છે. છપૈયા પાસે મખોડા તીર્થ છે, ત્યાં પુત્રેષ્ટિ યજ્ઞ થાય છે. ત્યાં જઈ આવવું છપૈયા પાસે મખોડા તીર્થમાં. ત્યાં જઈને યજ્ઞ કરે ને પુત્રની ઈચ્છા પૂરી થાય. છપૈયા ન જાવ ચાલે હો દીકરા માટે, પણ ત્યાં જાવ તો આમ આપણે તો દીકરો જોઈએ છે ને, છપૈયાને આપણે શું કા. આમ બહુ ઠેકાણે દીકરા મળે તો હતા ધાર તો હાવ રેડીમેડ ગયો અને લાગુ પણ તરત જ ગયો એટલે દીકરો, ગયો એટલે તરત દીકરો, પછી દીકરાનો ફોટો પાડીને ત્યાં મોકલવાનો. તમ તારે આમ બધું કરી લ્યો, બહુ છૂટ છે, કોઈને કાંઈ બંધન નથી. બંધન છે નિષ્ઠાવાળાને, બંધન છે નિષ્ઠાવાળાને. કાલે કથા આવી તેને શું બંધન હોય? એક પુરુષને પુત્ર બે ચારજી, એને પરણાવી જુજવી જુજવી નાયરજી. હે એ સૌ બેઠા બાંધી ઘર બારજી, એમાં એક વનિતાએ કર્યો વ્યભિચારજી. વ્યભિચાર કરી વર્ણસી ગઈ, એને માંડ્યું જેઠનું ઘર. ત્યારે શાણી ગઈ સમજાવવા, ત્યારે સામું બોલી બોલો ભોર. આને શું હોય ભાઈ બંધન? આને બંધન શું હોય? મોટામાં મોટી વાસના દીકરાની પીડે છે માણસને. મોટામાં મોટી વાસના દીકરાને ત્યાં દીકરો થાય તો એમ કે હે એના દીકરાની દોરી તાણી, એના દીકરાને હિંચકાવી, એના દીકરાને રમાડી પછી હું મરું તો ઠીક. સાંભળ્યું? અહીંયા દીકરા વગેરે પીડાતા હોય ને અહીંયા હાજર ન હોય ને તમારા કોઈ સંબંધી હોય કે દીકરા તમારા હોય કે તમારા કાંઈ હગા હોય તેને સમાચાર દઈ દેવા, સ્વામી આ શિબિરમાં બહુ છૂટ આપી છે, કંઈ દોડી લ્યો, આ વખતે લડી લ્યો. નિષ્ઠાનું ગમે એમ થાય. કેટલાય તો કેટલી વાર પિતૃકર્મ કરે તોય વળી એમ કે હજી અમને પિતૃ નડે છે. હવે પિતૃકર્મ કરેથી કોઈના પૈંડમાં આવ્યું ન હોય તોય કે અમને પિતૃ નડે છે. એટલે શું કરવું? એમ સમજાણું? કોઈ કે અમને આ નડે, નડતું કાંઈ નથી, અણઆવડત નડે છે. નિષ્ઠા નથી એ મોટામાં મોટી નડતર છે. એ મોટામાં મોટી નડતર છે. મેં યજમાન સંતાનોને કહ્યું છે કે તમે શું સુધારો કરવાના છો એ મને કહેજો. હજી કહેવા આવ્યા નથી. સાંજના આનંદમાં હતા તમારા જીજાજી હતા.
તમને કાંઈ નવું લાગે છે? શું લાગે? તમે સત્સંગી છો, ભાલના સત્સંગી. ઓહો હો હો, ભાલ એટલે નિષ્કુળાનંદ સ્વામીનો દેશ. જેને નિષ્કુળાનંદ સ્વામીના દેશમાં જન્મ આવ્યો એના બહુ મોટા ભાગ્ય છે. હે, અમારો નિષ્કુળાનંદ સ્વામીના દેશમાં જન્મ ના આવ્યો. નહીતર તોડી નાખે એવો વૈરાગ હોત. તમે કોઈ હામાં બેહી ન અગો એવો વૈરાગ હોત. કા નવતમભાઈ, શું તમારું નામ ભાઈ? એના બનેવી ઘનશ્યામભાઈ, ભાલ દેશના તમે. એમાંય ધોલેરાનો મહિમા. ધોલેરા જાઓ છો ક્યારે દર્શન કરવા? જાવું. ધોલેરા તમારી જન્મભૂમિ, ભૂલાય નહીં. તમે ધોલેરા મંદિરની મગજની લાડુડી ખાઈ ખાઈને મોટા થયા છો. જાજામાં જાજો ધોલેરા જાવું. આ તો આપણી પરંપરા છે ભાઈ. તમારું કપાળ કોરું છે કે ભાલમાં ક્યાંય હોય જ નહીં. બાવળ કાંઈ. ભાલ એટલે કપાળ જેવો દેશ, એના ભાલ. તમારું ભાલ કોરું છે કે મને દેખાતું નથી. હે, પેટી પૂજાનું નિયમ લઈ લેજો. ધોતિયું પહેરીને સાલ ઉઠીને તમારા બાપુજી કેવા સરસ ભગત છે. જો ક્યાં બેઠા છે, પાછળ બેઠા હોય આમ ક્યાંક. મંડો સુધારો કરવા. દરેક શિબિરમાં આવવા માંડો, સેવામાં જોડાઈ જાઓ. આમાં પૂછો કોકને, અમારી ક્યાંય જરૂર હોય તો કહેજો. લેવી છે પેટી પૂજા? શું કરવું છે? તમે સાથે આવો ને એટલે હું બે ને એકબીજાને ટેકો રહી. તમારે નવીન નિયમ રાખવો એ કયો. તમારે કાંઈ વ્યસન નથી, બધું સારી રીતે જીવન જીવો છો. આ ઉત્સવની યાદી. કારણ કે તમારા સસરા યજમાન એટલે તમે યજમાન કહેવાઓ. સીધો જમાઈને લાગો ટકો લાગે. શું સુધારો કરવો છે કઈ? આ કાંઈક નિયમ લ્યો. પેટી પૂજા વ્યવસ્થિત કરો. સુરતની સભામાં જવા માંડો. આઈની શિબિરનું નિયમ લઈ લો. ભગવાનના ભક્તની ભેગા બેસ્યો તો આપોઆપ ગુણ આવશે. અમારામાં કાંઈ ગુણ નહોતા. આ બધાય મળ્યા ને, આ સાધુ મળ્યા, પાર્ષદો મળ્યા, હરિભક્તો મળ્યા, આ બધું મીંડું આવવા. તમે પેટી પૂજા ચાલુ કરી દો. દરરોજ એક વતના વ્રત વાંચજો. એક વતના વ્રત વાંચજો અને સાક્ષાત સવિતા અમે તમને ભેટ આપશું. એ તમે વાંચજો. તમે એ 3 નિયમ રાખો. રાજુભાઈ પાછળ બેઠા છે. આવો રાજુભાઈ. મોટા શરીરવાળા ગમે ત્યાં બેઠા હોય દેખાઈ જાય. એટલે ટીટોડાના આમ અમારે જોવા પડે. જરાક જાડા થાવ, જાડા બધાય, એટલે છેટેથી દેખાવ.
સુરતની સભામાં મંડો જવા. સુરત એકાદશીની સભા થાય છે ને, પેટી પૂજા બરાબર ચાલે છે, તિલક નથી કરતા, લાવ્યા નથી. હા ઠીક. હવે શિબિરમાં મંડ્યો આવવા અને ત્યાંની સભામાં મંડો જવા. હવે જન્મ બીજો છે એ ખબર છે ને? હા, તો બસ છે. બહુ મોટા દુઃખમાંથી ભગવાને બચાવ્યા રાજુભાઈ. શું તમને કંઈ લાગુ પડે છે? તમારા બાપુજી અને ચંદુભાઈ પીપળાણા આવવા માંડ્યા, ત્યાંથી બેને નિયમ આપ્યું હતું રાજકોટમાં ફરવા જાતા નહીં ક્યાંય. બીજું નિયમ એને તો ચાના અને ગાંઠિયાના હરેળ બંધાણી. એના આકાશવાણીને કામે એ મુંબઈ જાય કે દિલ્હી જાય, નવતમભાઈ ચંદુભાઈ તો પ્રાઇમસને ચાની તપેલી ભેળી રાખવી પડે. બીજાનો ચા પીતા હતા વાંધો નહોતો, પણ એ ચા એને હાલતો નહોતો, રેડીમેડ એનો પોતાનો કરેલો જોઈએ. એ વંથલી ગુરુકુળની શિલારોપણ વિધિ મહોત્સવની કથામાં મેં અર્થ કર્યો હતો હિન્દુ હોટલ રામ ભરોસે. હિન્દુ હોટલ રામ ભરોસે, આનો મેં અર્થ કર્યો હતો બહુ જાહેર મોટી સભામાં. ત્યારે તો વિષય ખંડનનો પાવર મારી પાસે કંઈક જુદો હતો. એ વખતની કેસેટો સાંભળો તો ખબર પડે. એને અર્થ સાંભળીને એ કથા સાંભળી ચંદુભાઈ અને નવતમભાઈ તે દિવસે જ પ્રતિજ્ઞા લઈ લીધી બહારનું કંઈ ખાવું નહીં. એમ તમે બહુ સારા સત્સંગી છો, પણ હાવ અણિશુદ્ધ નિયમ નહીં હોય, ન હોય અણિશુદ્ધ નિયમ. તમે રસાસ્વાદી બહુ હશો કા? રસાસ્વાદી બહારનું ખાધા વગર ન રહી. અને અટાણે રસાસ્વાદ ડુંગળીમાં આવીને ઘરી ગયો છે, ડુંગળીમાં લહણમાં. અને આ ડુંગળી લહણનું મોટામાં મોટી પ્રણાલિકા કરી હોય તો યમપુરીના અધિકારી રૂપિયાવાળાએ શરૂઆત કરી છે, બીજા કોઈ શરૂઆત નથી કરી. સાંભળ્યું? એટલે અહીંયા શિબિરમાં આવીને દરેક પ્રકારનો વિવેક શીખજો. જાહેર થઈ જ ગયું છે કે બધાને પંક્તિમાં જવાનું જ છે, બધાને સંતોષ થવાનો જ છે, તો ધક્કાધક્કી શા માટે? અહીંયા જાહેર થઈ જ ગયું છે કે અભિષેકની સૂકા મેવાની પ્રસાદી બધાને મળવાની જ છે. તમે ખૂબ આપ્યું છે અને સંતોએ ઉદારતાથી એ વાપર્યું છે. હજી વધી છે પ્રસાદી, લાભ પાંચમ સુધી નવા કોઈ આવશે અને આપવામાં આવશે. તમે ધાર્યું થયું એથી અનેક ગણું આપ્યું, તો અમે એ બધી તૈયારી રાખી જ હતી. પછી શું ધક્કાધક્કી, પછી શું દોડાદોડી?
પ્રસાદીનો જ મહિમા છે કે એક એવી ટેવ પડી ગઈ છે? આ ભક્તો કેમ મોટા મોટા આવે છે ભાઈ? ભરૂચ વાળા ક્યાં ગયા હતા? હવે બીજા કોણ છે પાછળ? રામપરાના છે. પેલા ચિંતનભાઈ છે, ક્યાં છે ચિંતનભાઈ? હા, આ છોકરો પ્રગતિ જ કર્યા કરે છે, પ્રગતિ જ કર્યા કરે છે. લ્યો, અને ઘરે ગયા 3 દી રોક્યા તે આમ સંતોની મોર ઉઠી જાય. સાંજે સંતોને બધાને સુવડાવે, પથારી કરી દે, બધા હુઈ જાય, પછી હુઈ જાય. સવારે બધાએ ઉઠે તે પહેલાં ઉઠી જાય, નાહી લીધું હોય તરત જ મને કચરા પોતા કરવા, પથારીએ હુંકેલે, બધી કચરા પોતા કરે. લ્યો, એ આશીર્વાદ છે ને, આ માથે હાથ મુકાવાથી મળી જતો નથી. આશીર્વાદ દ્રષ્ટિથી પણ મળી જાય છે. મા બાપનો, સંતોનો, મોટાનો. આમ સેજે સેજે મળી જાય છે. ત્યાં 4:30 વાગ્યામાં, 5 વાગ્યામાં ત્યાં હરિભક્તો સમાતા ન હોય સભા મંડપમાં. કોઈ દંડવત ને, કોઈ પ્રદક્ષિણા ને, કોઈ કીર્તન ને, કોઈ સેવા ને, કોઈ કાય ને, કોઈ કાય ને. સમજાય છે? માટે દરેક પ્રકારનો વિવેક શીખજો. તમને કઈ સમિતિમાં રાખ્યા છે ત્યાં તમે પહોંચ્યા છો કે નથી પહોંચ્યા? તમે મહિમાવાળા છો છતાંય પહોંચ્યા નથી તો તમને કાંઈક મૂંઝવણ હોય. મૂંઝવણ હોવી જ ન જોઈએ મહિમાવાળાને. પૂરો મહિમા તો જ કહેવાય. મહિમાવાળાને મૂંઝવણ હોવી જ ન જોઈએ. છતાંય કાંઈક મૂંઝવણ હોય તો તમે કહી દો કે આ મૂંઝવણ છે. એ મૂંઝવણ છે એનો નિકાલ થાય. ગમે તે હરિભક્તને મનનું ધાર્યું કરવું એ ભક્તનું લક્ષણ નથી. બીજાની આજ્ઞામાં વર્તવું એ જ ભક્તનું લક્ષણ છે. પહેલા વહેલા તો ભક્તનું લક્ષણ જ એ છે કે બીજાની આજ્ઞામાં વર્તવું. મનનું ધાર્યું કરવું એ ભક્તનું લક્ષણ જ નથી. હા, વિવેક છે એ ભગવાનની મૂર્તિ છે એમ સ્વામીએ લખ્યું. મોહ વિવેકમાં પ્રગટ છે, એને યાદ રાખજો. જ્યારે આપણા મનનું ધાર્યું ન થાય, જ્યારે આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે વિવેક કરીએ, ત્યારે મૂંઝવણ ન થાય તો તમારી સાથે જ ભગવાન છે. તમારાથી જુદા નથી, તમારાથી દૂર નથી, તમારી સાથે જ છે શ્રીજી મહારાજ. મનનું ધાર્યું ન થાય ત્યારે મોહ ન થાય, મનનું ધાર્યું ન થાય ત્યારે મૂંઝાય નહીં. એમ સારું. લ્યો, હવે આપણે ઘનશ્યામ મહારાજના શણગારના દર્શન તરફ જઈશું. તે પહેલાં કાંઈ સૂચનાઓ હોય તો માઇક આપો.